સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ગ્રામ્ય પંથકમાં વન વિભાગને મોટી સફળતા મળવા પામી છે, જેમાં ચુડાના ગ્રામ્ય પંથકમાં દીપડાનો આતંક જોવા મળતા ટીમ દ્વારા તેને પાંજરે પૂરવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાને નાગનેશ વેજલકાની સીમમાંથી પાંજરે પૂરાયો છે. તો છેલ્લા થોડા દિવસોથી દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો, જેને લઈ વન વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાણપુર ફોરેસ્ટ સ્ટાફ અને સ્થાનિક ગ્રામજનોની મદદથી દીપડાને પાંજરે પૂર્યો હતો. ત્યારે દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પાંજરે પૂરાતા ખેડૂત અને રહીશોમાં છવાયેલો ભય દૂર થયો છે અને તેઓ દ્વારા વન વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.